નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વધુ એક મોટું સંકટ। હજુ આવી શકે છે વરસાદનો વધુ એક વિનાશક રાઉન્ડ, જેને લઈને શરૂ થઈ ગયું છે ઊંધું કાઉન્ટડાઉન। 2024ના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે અને આ છેલ્લા રાઉન્ડમાં મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળશે। ખબર એવી મળી રહી છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ હવે આ વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા 30 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। આ વર્ષે બંગાળની ખાડીમાં એવા અનેક તોફાન પેદા કર્યા હતા કે જેને આખા ગુજરાતને ધમરોડી મૂક્યા હતા। હાલ ચોમાસું વિદાય તરફ છે, ત્યારે આવામાં ફરી એકવાર બંગાળની ખાડીમાં ઊભું થયેલું તોફાન એક ગુજરાતને અસર કરશે। બંગાળની ખાડીમાં ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય થઈ છે। બંગાળની ખાડીમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદથી લઈને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેને લઈને ખબરો એવી મળી રહી છે કે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 10 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરના વાવાઝોડાની શક્યતા છે, જ્યારે 16 નવેમ્બરથી લઈને બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે અને 18મી નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાત ઊભું થશે। તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર એવી માહિતી મળી રહી છે કે આજથી લઈને 28 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેથી આજે એટલે કે 25 સપ્ટેમ્બરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે, જ્યારે અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।